આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદામ હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી છે, એમની વચ્ચે અત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો છે વાયરલ થઈ રહ્યા છે. જો કે આ વિવાદ છે એ મિત્રો ઘણો જૂનો છે, પણ અત્યારે દેવાયતભાઈ આ વિવાદને વકરાયો છે કે પછી શું બ્રિજદાન ગઢવીએ ઓપન ચેલેન્જ આપી હતી દેવાયત ખવડને, કે પછી શું દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીને ઓપન ચેલેન્જ આપી છે? સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનો છું, અને એ તમને વિડીયો બતાવવાનું છું કે જે વિડીયોથી કદાચ આ વિવાદ છે એ વકરી રહ્યો છે. તો સંપૂર્ણ વિગતવાર માહિતી છે મારા ભાઈઓ તમને વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને તમે કોને સપોર્ટ કરો છો મારા ભાઈઓ, કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આપણા દેવાયત ખવડને કે પછી બ્રિજદાન ગઢવીને. 2025નો પહેલો ડાયરો અને પહેલા જ ડાયરામાં દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીને ઓપન ચેલેન્જ આપી છે, ને ઓપન ચેલેન્જ આપતા એમ પણ કહ્યું છે કે સમાધાન બાદ આ વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે. આ વિવાદ ઘણો જૂનો છે ભાઈ, પણ અત્યારે દેવાયતભાઈ સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા છે, અને સોશિયલ મીડિયા સમક્ષ આવે અને ફરી એકવાર બ્રિજદાન ગઢવીને ઓપન ચેલેન્જ આપી છે સાહેબ. હા ભાઈ, અંદર પેટે ઘણી બધી ચેલેન્જ આપતા હશે, પણ દેવાયત ખવડે ઓપન ચેલેન્જ આપી છે. ત્યારબાદ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. તો હાલો મારા ભાઈઓ, સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો, અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર દેવાયતભાઈ સાચા છે કે બ્રિજદાન ગઢવી સાચા છે. બાકી આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતી, કેમ કે હું માત્ર વિડીયો બનાવું છું એ તમને ખબર પડે ને ભાઈ, એ માટે બનાવતો હોઉં છું. બાકી આપણે કોઈને વિવાદ વધારવા માટે આપણે નથી બનાવતા. બસ આજ માટે આટલું રાખીએ છીએ. સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદામ હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. અને આજકાલ કૂતરાય ઘણા ભહે છે યાર, પણ એને ખબર નથી કે આ 2 ડગલા પાછા લીધા ને એ દણક કેમ મારવી એના માટે લીધા છે. એ તો હવે સમય ટાણું જવાબ આપે.